હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ। અત્યારે અમે આવ્યા છીએ ફૂલવાડીમાં, જેતપુર, અને એમાં છે વિજય એમ્પોરિયમ। વિજય એમ્પોરિયમમાં અમે ખરીદી કરવા આવ્યા છીએ, બેડશીટ ને કોટનના ડ્રેસ ને એનું બધું। જો તમને હું બતાવું, આ છે વિજયભાઈ, મેન માલિક વિજય એમ્પોરિયમના। બધી જ વેરાયટી તમને અહીંયા મળી જશે। કોટનના બેડશીટ છે, સિન્થેટિકના બેડશીટ છે, ડ્રેસ છે, પ્લાઝો પેર છે, દુપટ્ટાવાળી પેર છે, જે માગશો એ મળશે ને। અને ગેરંટીવાળું કપડું આવશે। એના ડ્રેસમાં નહીં કલર જાય, બાંધણીનો ડ્રેસ લેશો ને તો પણ કલર નહીં જાય। હું મારા ઘર માટે બેડશીટ વાપરું, આઈની જ વાપરું છું, અને હું સેલિંગ કરતી ને એ પણ હું અહીંથી જ લઈ જતી, સેલિંગ કરવા માટે પણ। જો મારા મામી છે, મારા બેન છે, મારા મમ્મી છે, અમે બધા અહીંયા ખરીદી કરવા આવ્યા છીએ જેતપુરમાં। જો આ છે ચાંદની ચોકની બજાર। અમારા દક્ષાબેન જો ખંભે થેલો નાખીને ચાલતા થઈ ગયા છે। એક થેલો મારા હાથમાં છે। આખી કપડાની જ બજાર છે। જો આખા મલમલની દુકાનો છે, મલમલના કપડા અંદર મળે। જેતપુરમાં આવી એટલે બધી કોટનની, બાંધણીની એની જ દુકાનો। ચલો અમે જેતપુરમાં મામાવાડી આવી ગયા છીએ, ભીડ ભજનવાળા રસ્તે, અને પ્રસાદમાં બુંદી ને ગાંઠિયા લઈ લીધા છે અમે। ચાલો અંદર તમને બતાવું મામાવાડી। જો આ છે મામાદેવનું મંદિર, તમને એના અંદર દર્શન કરો। હા, જો આ છે મામાદેવ। અખંડ દીવો ચાલુ હોય છે। બહુ જૂનું મંદિર છે અહીંયા। આજે શુક્રવાર છે, આજે નાથા બાપા નથી, જેના પેટમાં મામાદેવ આવે છે ને, અને આ એનું મૂળ સ્થાન છે। જો લાલા બાપા છે ને ધૂપ કરે છે। આ મામાદેવની જગ્યા છે। આજે નાથા બાપા નથી, નહીં તો નાથા બાપા હોય। આ નાથા બાપા છે, જેના પેનમાં મામાદેવ આવે છે। વર્ષો જૂનું મંદિર છે એના મામાદેવનું। અહીંયા પાછળ છે શનિદેવ ભગવાનનું મંદિર છે। બહુ એટલે બહુ વર્ષો જૂનું છે। આ શનિદેવ ભગવાન છે, અને આ છે શંકર ભગવાનનું મંદિર। અને આ આખી વાડી છે, વાડીમાં જ આખું મામાદેવનું મંદિર છે। આ પૂજારી છે, પૂજારી બાપા છે અહીંના। અને આ કૂવો છે।
આ છે આંબલી, વર્ષો જૂની આંબલી છે. ઓલા પૂજારી લોકો એવું કહેતા હતા કે આની અંદરથી આખો માણસ ગળકીને વયો જાય અંદર. આંબલીની અંદર આખી બખોલ છે. ને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. ખોડિયારમાંનું મંદિર છે. આ મેલડી માતાનું મંદિર છે. અને અહીંયા ગુંદી ગાંઠિયાનો પ્રસાદ આપે. દર શુક્રવારે ગુંદી ગાંઠિયા છોકરાઓને વેચે આ રીતના. અને આ જેટલા ફોટા, અત્યારે તો ફોટા ઓછા થઈ ગયા છે, બાળકોના ફોટા જેટલા છે ને એ બધા મામાદેવે આપેલા છે એવું કહે છે. અહીંયા મામાદેવે દીધેલા છે. અત્યારે તો ઘણા ફોટા ઓછા થઈ ગયા છે આમાંથી ને. બહુ જગ્યા મસ્ત છે. ખેતરમાં જ છે આખું મંદિર મામાદેવનું. ચલો અત્યારે હવે અમે નીકળી ગયા છીએ મામાવાડીએથી ને, અને જાય છીએ હવે દક્ષાબેનની ઘરે. થોડુંક કામ છે એટલે ઘરે કામ પતાવી અને પછી ધોરાજી સાઈડ નીકળી અમે ઘરે જવા માટે. ચલો જો આ છે જેતપુરની બજાર. ટ્રાફિક નથી ને, ઓછું છે. જો આ જેતપુરનો નવો પુલ બન્યો છે, મસ્ત નજારો છે એનો. ત્રણ લાઇટ ફિટ કરી છે, ફ્લેગના કલર છે 3. જેતપુરમાં કામ પતી ગયું છે અને હવે અમે જઈએ છીએ ધોરાજી, અને કાલે મળશું પાછા નવા બ્લોગ સાથે. બાય બાય.